એની જુદી જુદી વિભાજન હોય. આપણે તમે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી આ બધું જોયું છે. કેન્દ્ર યાદીમાં હાલમાં 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 વિષય છે. તો એ જવાબદારીનું વિભાજન છે. હવે પ્રાચીન સમયમાં આપણા ભારતમાં અત્યારે જે પંચાયતો છે, આ પંચાયતો આપણે એટલો જ ખ્યાલ છે કે 2 ઓક્ટોબર 1959 થી ભારતમાં પંચાયતો શરૂ થઈ. આપણે એટલું જ જાણીએ છીએ, બરોબર, મોટા ભાગે. પણ પ્રાચીન સમયમાં મહાભારત કાળ હોય, રામાયણ કાળ હોય, ઋગ્વેદ હોય, મનુસ્મૃતિ હોય, એ બધા ગ્રંથોમાં પંચાયતો અંગેનો ઉલ્લેખ મળે છે. એમાં જુદા જુદા નામે પંચાયત છે ઓળખાતી, જનપદ, ગ્રામીણ, આવા નામે. હવે ત્યારે ને અત્યારના કાર્યક્ષેત્રમાં તફાવત છે. ત્યારે જે કાર્યક્ષેત્ર હતું પંચાયતોનું ન્યાય આપવા માટેનું, ગ્રામીણ કક્ષાએ નાના નાના કોઈ ઝઘડા બને તો આનો ન્યાય આપવા માટેનું કામ અઠવાડિયા 10 દિવસમાં ગામના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ બેસીને ન્યાય આપવાનું કામ કરતા હતા. એટલે સામાન્ય રીતે પોતાના પરિવારનો કોઈ ઝઘડો હોય તો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે તટસ્થ રીતે નિર્ણય લેતા હતા. એવા ત્યારે ચૂંટણી વ્યવસ્થા નહોતી, પંચાયત હતી પણ ચૂંટણી વ્યવસ્થા નહોતી. ક્યાંક હશે, અમુક જગ્યાએ હોય પણ ખરી, પણ અત્યારે જે ઔપચારિક ચૂંટણી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા નહોતી. બરોબર. પ્રાચીન સમયમાં આપણા જુદા જુદા બીજા દેશના જે મહાનુભાવોએ ભારતની મુલાકાત લીધી, યુએન સાંગ હોય, મેટકાફે નામના જે વિદ્વાન છે યુરોપના, એમણે પણ નોંધ્યું કે જે યુરોપના દેશો પાસે વ્યવસ્થા નથી એવી વ્યવસ્થા ભારત પાસે છે. અને ભારતમાં ત્યારે 75% કરતા વધારે વસ્તી છે એ ગ્રામીણ ક્ષેત્રમાં વસવાટ કરતી હતી. આપણે યુરોપી પ્રજાનું આગમન પછી શહેરીકરણનું પ્રમાણ વધ્યું છે. ત્યાં સુધી મોટા ભાગે આપણી વસ્તી ગ્રામીણ હતી. તો ગ્રામીણ લોકોના સંચાલન માટે, ગ્રામીણ લોકોમાં વ્યવસ્થા માટે જે કાંઈ જુદી જુદી વ્યવસ્થા હતી, ગ્રામીણ હોય, જનપદ હોય, મુખી હોય, આ જુદા જુદા નામથી અલગ અલગ વિસ્તાર વાઇઝ ઓળખાતા હતા. બરાબર. એ પ્રાચીન સમય. અત્યારે આપણે અંગ્રેજોના સમયથી ન્યાયતંત્રની શરૂઆત થઈ. આમ તો ઔપચારિક રીતે 1861 થી ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત થઈ. હવે જુદી જુદી બાબતો માટે આપણે ન્યાયાલય, કોઈ ઝઘડો થયો હોય તો ન્યાયાલયમાં જાય લગભગ 8, 10, 15 વર્ષે આપણને ન્યાય મળી જાય. બરોબર. ત્યાં ઝઘડો થયો તો 10, 15 વર્ષે આપણો કઈક ચુકાદો આવી જાય કે ભાઈ આ બે ઝઘડ્યા હતા અને 3 મહિનાની સજા થઈ, અને અથવા તો છોડી મૂકવામાં આવ્યા, પુરાવા રજૂ થઈ શક્યા નહીં. એટલે આવું આપણે ઘણું સાંભળતા હોય. અત્યારે આપણે સજાનું પ્રમાણ 8 થી 10% છે. ઓવરઓલ 100 કેસ થાય તો 8 થી 10 કેસમાં સજા થાય. બાકીના બધા છે 8, 10 વર્ષે કોર્ટે ધક્કા ખાય. બરોબર. સામાન્ય રીતે 8, 10 વર્ષ પછી ફરિયાદી અને આરોપી બે કંટાળી ગયા હોય. ઘણી વાર ફરિયાદીને એવું થાય કે મેં કઈક ગુનો કર્યો લાગે છે આમાં, તો આવું ન હોય. તો એ જે પ્રાચીન સમયમાં જે વ્યવસ્થા હતી, પ્રાચીન કાળમાં આપણા જુદા જુદા સ્વરૂપે, એમાં થોડો ઘણો ફેરફાર, બહુ મોટો ફેરફાર નહોતો. ઇવન મૌર્ય કાળ હોય, ગુપ્ત કાળ હોય, મોગલ સામ્રાજ્ય આવ્યું, એ લોકોએ પણ ગામડાની જે વ્યવસ્થા હતી એમાં કોઈ દખલગીરી કરી નહોતી. આજે જુદી જુદી જે સરકારો છે એ લોકોએ ગામડાની શાસન વ્યવસ્થા, એટલે કે જે પંચાયતો હતી એમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. 1832માં અંગ્રેજ વિદ્વાન છે મેટકાફે, એમણે નોંધ્યું હતું કે જે યુરોપના દેશો પાસે આવી વ્યવસ્થા નથી. નાની નાની બાબતો માટે કઈ નિર્ણય લઈ શકે અથવા તો ગામડાનું સંચાલન માટે એવી કોઈ વ્યવસ્થા નથી, એવું મેટકાફે નામના અંગ્રેજ વિદ્વાને નોંધ્યું હતું. હવે અંગ્રેજોના સમયમાં ખાસ એવું બન્યું, ત્યાં અંગ્રેજો પાસે તો શહેરીકરણ માટે, શહેરી વિસ્તારો માટે સુધરાય, આપણા નગરપાલિકા કે નગરપાલિકા, મહાનગરપાલિકા હતી, એને અહીંયા એપ્લાય કરવા માટે આપણે સૌપ્રથમ મદ્રાસમાં પ્રયાસ કર્યો, ત્યાર પછી જુદા જુદા શહેરોમાં, અને પંચાયતોમાં પણ એમણે જે ન્યાયનું કામ હતું એની જગ્યાએ એને ન્યાયાલય સ્થાપી, એને પંચાયતને અલગ કામ સોંપ્યું ટેક્સ ઉઘરાવવા માટે. બરોબર. એનો કામમાં ફેરફાર થઈ ગયો, ટેક્સ ઉઘરાવવાનું. તો એનું અણગમતું કામ હતું. એમનું કામ તો મુખ્ય જે ગામના કોઈ ઝઘડાઓ હોય એના પ્રત્યે કઈ નિર્ણય લેવા એવા પ્રકારનું હતું. એટલે અંગ્રેજોના સમયમાં ટેક્સ ઉઘરાવવા માટેનું કામ સોંપ્યું, એટલે મોટા ભાગના વિસ્તારોમાં પંચાયતો બંધ થવા માંડી, બંધ થઈ ગઈ. બરાબર. હવે જયારે આપણે આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે 1909ના લાહોર ઠરાવ અને અન્ય ઠરાવોમાં પણ પંચાયતો
નું સર્જન કરવું અથવા તો ગ્રામીણ લેવલે ઉદ્ધાર માટેના કંઈક કાર્યક્રમો કરવા. ઇવન ગાંધીજીનો વિચાર એવો હતો કે ગામડાઓ એટલા સદ્ધર હોય, સ્વાવલંબી હોય કે એક આખું ભારત, અને ભારતની પરિચય આપણા પ્રાચીન સમયમાં એવું કહીએ છીએ કે ભારત વિશ્વમાં મહાસત્તા હતું, વિશ્વગુરુ હતું, એ ગ્રામીણ સ્વાયત્તાને કારણે જ. ગામડાઓ એટલા સદ્ધર અને સ્વાયત્ત હતા કે બીજા પ્રત્યે અવલંબન નહોતું. બરાબર? અંગ્રેજો આવ્યા, શહેરીકરણ થયું. શહેરીકરણ દરમિયાન મોટા ભાગે અત્યારે આપણે વ્યવસાય મેળવવા માટે કઈ ને કઈ વ્યવસાય કરવા માટે શહેર તરફ જવું પડે છે. એ શહેરીકરણને કારણે વસવાટની સમસ્યાઓ થાય, ઘણા પ્રકારની સમસ્યાઓ, અને દરેક વ્યક્તિને રોજગાર મળે જેવું નથી. તો શહેરમાં લૂંટફાટ અને આવી બધી ઘણી બાબતો થતી હોય. આપણે જયારે આઝાદી મળી ત્યારે 73-74% વસ્તી ગ્રામીણ હતી, અને હાલમાં એ વસ્તી છે 63-64% અટકી ગઈ છે. આવનાર સમયમાં લગભગ 50-50% 8 થી 10 વર્ષમાં થઈ જશે. બરોબર? શહેરીકરણ ખાસ તો એક વ્યવસાયના કારણે રોજગારી મેળવવા માટે અને ક્યાંક વ્યવસાય ન થાય એના માટે ઘણી વખત શહેરીકરણ કિસ્સાઓ બનતા હોય છે. બરોબર? એવી અમુક જગ્યાએ સમસ્યાઓ છે. તો હવે ગાંધીજીના વિચાર, ગાંધીજીએ એવું કીધું હતું કે આઝાદી જયારે મળે ત્યારે આ આઝાદી મારા 6 લાખ ગામડાઓમાં વહેંચી દેવી. બરોબર? અને ભારતનું દરેક ગામડું એવું હોવું જોઈએ કે જરૂર પડે સમગ્ર વિશ્વ સામે લડી શકે. લડવાનું, એને શસ્ત્રો લઈને લડવાની વાત નહોતી કરી, એ લડવાનું હતું અહિંસક રીતે સ્વાવલંબી બની. દરેક ગામડું એવું સ્વાવલંબી હોય કે નાની નાની જરૂરિયાતો માટે બીજા ગામ પ્રત્યે કે શહેર પ્રત્યે અવલંબન ન હોય. તો ગાંધીજીનો વિચાર એવો હતો કે ભાઈ ભારતનું દરેક ગામડું એવું સ્વાવલંબી હોય કે એને જરૂરિયાત પડે બીજાના તરફે અવલંબન રાખવું ન પડે, અથવા તો સ્થળાંતરિત કરીને શહેરમાં જવું ન પડે. બરાબર? તો એ ગાંધીજીના વિચારો હતા. એ ઉપરાંત આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં બંધારણના ભાગ 4 માં અનુચ્છેદ 40 માં એવી જોગવાઈ રાખી હતી કે ભાઈ પંચાયતોનું સર્જન કરવામાં આવશે. તમને ખ્યાલ છે કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ફરજિયાત નથી, આપણે અનુકૂળતા પ્રમાણે સરકાર એનું સર્જન કરશે એવી એક જોગવાઈ, એની લિંક રાખવામાં આવી હતી પંચાયતો માટેની. એને જરૂરિયાત પંચાયતોનું સર્જન કરશે અને જરૂરી સત્તા અને નાણાં સરકાર તરફથી આપવામાં આવશે. હવે એવી જોગવાઈ હતી. એ ઉપરાંત 243 અનુચ્છેદ 246 માં પંચાયત વ્યવસ્થા છે રાજ્ય યાદીનો વિષય છે. એ અનુચ્છેદ 246 માં લખ્યું છે. 243 માં પણ પંચાયતોના સર્જન અંગે ની વાત છે. તો એ જે તે સમયે જોગવાઈ તો હતી બંધારણમાં. પંચાયતો હાલની જે સ્વરૂપની છે શરૂ નથી કરવામાં આવી, પણ આવા પ્રકારની જોગવાઈ હતી કે પંચાયતોનું સર્જન કરી શકાશે. બરાબર? હવે આપણને આઝાદી મળી. આઝાદી મળે એટલે 75% વસ્તી ગ્રામીણ હતી. જો ગ્રામીણ વિકાસ ન થાય તો ભારતનો વિકાસ શક્ય નથી. આવું જે તે સમયના જે સંચાલકો, શાસકોએ માન્યું હતું. એટલે આપણે એક પંચાયતમાં એક સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બરાબર? અને પંચાયત વિભાગ એના મંત્રી હતા પ્રથમ S.K. ડે. એના નિયંત્રણ હેઠળ સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. સામુદાયિક વિકાસ કાર્યક્રમમાં જુદા જુદા પ્રકારની 50 જેટલી જુદી જુદી ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ હતી. અને આ યોજનાઓના અમલવારી માટે BDO બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર નામની એક પોસ્ટ શરૂ કરવામાં આવી. BDO બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર. અત્યારે જે એનું નામ આપણે TDO થઈ ગયું છે, તાલુકો થઈ ગયો. બ્લોકનું નામ અત્યારે આપણે તાલુકો આપ્યું છે, પણ ત્યારે BDO નામની પોસ્ટ હતી. ત્યારે પંચાયતો નહોતી, એટલે જુદા જુદા ગામડાઓમાં BDO છે એ આ સરકારની યોજનાઓ અને જરૂરિયાત મુજબ છે અમલવારી કરાવતા હતા. એટલે ત્યાં પાણીની જરૂરિયાત છે, પીવાના પાણીની, રસ્તાઓ. અંગ્રેજોના સમયથી વિકાસની પ્રથા શરૂ થઈ. પ્રાચીન સમયમાં જે પંચાયતો હતી ન્યાય પંચાયતો. બરાબર? અંગ્રેજોના સમય પછી અથવા તો આપણે જે આઝાદી મળ્યા પછી જે પંચાયતો શરૂ થઈ એ વિકાસ પંચાયતો હતી. હવે એ સામુદાયિક વિકાસ કાર્યક્રમમાં 50 જેટલી યોજનાઓ. અને 2 ઓક્ટોબર 1952, 2 ઓક્ટોબર શું કામ કર્યું છે તમને ખ્યાલ છે? લાલ બહાદુર શાસ્ત્રી અને ગાંધીજી બંનેનો જન્મદિવસ. નહીં,
ઓકે, જોઈ લેજો. બરાબર, ગાંધીજીનો જન્મ જયંતિ છે એટલે આપણે ઘણી બધી યોજનાઓ 2 ઓક્ટોબર થી શરૂ કરતા હોય. 2 ઓક્ટોબર 1952 થી આ યોજનાઓ શરૂ કરવામાં આવી. 2 ઓક્ટોબર 1953 માં રાષ્ટ્રીય વિકાસ વિસ્તાર સેવા એમાં થોડોક વધારો કરવામાં આવ્યો. હવે આ જે યોજનાઓ સામુદાયિક વિકાસ કાર્યક્રમ ચાલતો હતો એ કઈ રીતે ચાલે છે અથવા લોકોની ભાગીદારી કેવી છે અથવા એમાં શું ફેરફાર કરવો જોઈએ એ માટે બળવંતરાય મહેતા એટલે આપણે પંચાયતી રાજના પ્રણેતા તરીકે ઓળખીએ છીએ એવા બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી. આ કમિટીએ જુદા જુદા ગ્રામીણ ક્ષેત્રમાં જઈને એક સર્વે કર્યો. ભાઈ આ જે વિડીયો દ્વારા અમલવારી થાય છે એમાં તમને કેવું લાગે છે? તો ગામના લોકો એવું કીધું કે તેની જવાબદારી છે એવી કરીને જતા રહે છે, અમારે શું એમાં લેવા દેવા. બરોબર, તો બળવંતરાય મહેતાની કમિટીને એવું લાગ્યું કે ભાઈ આ જે વિડીયો દ્વારા અમલવારી થાય છે એમાં લોકોને કઈ રસ નથી, લોકો એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી અથવા તો લોકો એમાં કઈ રસ દાખવતા નથી અને યોગ્ય રીતે એની અમલવારી થતી નથી. આના બદલે વિડીયોના બદલે એક એવી વ્યવસ્થા સ્થાપવામાં આવે 3 સ્તરની પંચાયત વ્યવસ્થા, અને આ કાર્યો પંચાયત દ્વારા જો કરવામાં આવે તો સુપર સારી રીતે થઈ શકે. અને અબ્રાહમ લિંકને જે સૂત્ર આપ્યું છે ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ, એ સાચા અર્થમાં સાર્થક થાય એટલે એમણે 3 સ્તરની પંચાયતનું ભલામણ કરી. બરોબર, સામાન્ય રીતે ધારો કે એક ગામમાં સરકારે ગ્રાન્ટ ફાળવી છે 50,000 કે લાખ રૂપિયા, તો વિડીયો આવીને એને ખબર નથી ગામની જરૂરિયાત કઈ છે, પીવાના પાણીની છે, ગટરની વ્યવસ્થાની છે, તો એમણે ગટર વ્યવસ્થા બનાવી દીધી. 50,000 સરકારે ફાળવ્યા, પણ પછી ખબર પડી કે ગામમાં પાણી જ નથી, ગટરની ક્યાં જરૂરિયાત છે. બરોબર, એટલે એ વ્યવસ્થા સ્થાનિક કક્ષાએથી ચૂંટાયેલા લોકો દ્વારા થાય. અને અહીંયા આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કહીએ છીએ કે ભાઈ આ સંસ્થામાં માત્ર ને માત્ર સ્થાનિક કક્ષાના લોકો જ ભાગ લઈ શકે ચૂંટણીમાં. તમારે સંસદની ચૂંટણી લડવી હોય તો અહીંથી ઉત્તર પ્રદેશ, બિહાર જઈને લડી શકો. મોદી સાહેબ લડ્યા ને, બરોબર, બિહાર નો જતા પણ બીજા રાજ્યમાં લડી શકાય. એટલે છૂટ બંધારણથી બધી એવી જેમાં છૂટ જ છે. તો કોઈ પણ જગ્યાએ તમે લડી શકો સંસદની ચૂંટણી, પણ તમે બાજુના ગામમાં ગ્રામ પંચાયતના સભ્ય તરીકેની પણ ચૂંટણી લડી શકશો નહીં. કારણ કે અહીંયા સ્થાનિક કક્ષાએથી ચૂંટાયેલા વ્યક્તિઓ જ આનું સંચાલન કરી શકે એવો નિયમ છે. કારણ કે આપણે ધારાસભ્યો, સંસદ સભ્યો જડે નહીં. 4.5 વર્ષ તો સામાન્ય રીતે નથી જડતા, છેલ્લા 6 મહિનામાં જડે પડે. તો સ્થાનિક કક્ષાનો જે વ્યક્તિ હોય એને લોકો ડાયરેક્ટ ઓળખતા હોય અને પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે. અહીંયા સ્થાનિક સરકાર પાસે એવી બાબતો રાખવામાં આવી છે કે જે બાબતો જરૂરિયાત, જીવન જરૂરી છે, ખાસ અગત્યની છે એવી બાબતો. ધારો કે આપણે નળમાં પાણી નથી આવતું, મોદી સાહેબને ફોન ન કરાય ભાઈ નળમાં પાણી નથી આવતું, મેં 3 દિવસથી હું આવ્યો નથી. બરોબર, તો આવું ફોન એનો ન કરી શકાય. એ સ્થાનિક જવાબદારી છે, સ્થાનિક કક્ષાએ સરખું. બરોબર, કેન્દ્ર સરકારની જવાબદારીઓ છે ભાઈ વિદેશી કોઈ આક્રમણ થાય, શસ્ત્ર યુદ્ધ ભંગ થાય અથવા તો વિદેશી સંબંધો છે, દૂરસંચાર છે, એવી બાબતો, રેલવે વ્યવહાર છે તો એ કેન્દ્ર સરકાર હસ્તક હોય. કાયદોની વ્યવસ્થા છે રાજ્ય સરકાર હસ્તક હોય. રસ્તા, ગટર, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, આવા જે અમુક બાબતો છે સ્થાનિક કક્ષાની બાબતો, પીવાનું પાણી, ખેતી, પશુપાલન, એવી બાબતો છે સ્થાનિક સરકારોને સોંપવામાં આવી છે. આપણે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, એની સાથે એક સંયુક્ત યાદી એવું પણ જોયું. પણ અહીંયા પણ 2 બીજી યાદીઓ છે. 73માં અને 74માં બંધારણીય સુધારાથી 2 યાદીઓ. પંચાયત યાદીમાં 29 વિષયો એટલે કે 29 બાબતો ઉપર પંચાયતોને કાયદા ઘડવા, ટેક્સ નાખવા એ અંગેની સત્તાઓ આપવામાં આવી છે. એનું વિસ્તૃત સત્તા છે, જે તે રાજ્યની સરકાર વિધાનસભામાં ઠરાવ પસાર કરીને આપી શકે. પણ કેન્દ્રમાં જે 73મો અને 74મો બંધારણીય સુધારો થયો, 29 સબ્જેક્ટ પંચાયતોને અને 18 સબ્જેક્ટ છે એ પાલિકાઓને આપવામાં આવ્યા. બરોબર, તો એ સામુદાયિક વિકાસ કાર્યક્રમ જે ચાલતો હતો એનું મૂલ્યાંકન કર્યું. બળવંતરાય મહેતાને શું કામ મૂક્યા હતા કે એનું મૂલ્યાંકન કરવા માટે. પણ એનું મૂલ્યાંકન કરતા એવું લાગ્યું ભાઈ આમાં કોઈ લોકોને રસ નથી. એ લોકો એવું વિચારે છે કે ભાઈ વિડીયોનું કામ છે ને આવી કરી જશે, આપણે શું લેવા દેવા. હવે આના બદલે જો કામ ગ્રામીણ કક્ષાએ ચૂંટાયેલા વ્યક્તિઓ મારફત કરવામાં આવે તો ઓછા ખર્ચમાં સારી રીતે થઈ શકે અને ગામડાના લોકો છે વાસ્તવિક રીતે લોકશાહીમાં જીવે છે
એનું લોકશાહીમાં કંઈક પ્રદાન છે એવું એને લાગે, એવું એમણે સજેશન કર્યું. તો ધારો કે ગામમાં એક જળાશય બનાવવાનું છે, તળાવ બનાવવાનું છે પાણીનું, તો બીડીઓ જે 1 લાખમાં કરે, ગામના લોકો 50,000માં કરી દે, કારણ કે એને ખબર છે કે આ બાજુથી માટી લઈને સામે નાખીએ તળાવ બની જાય, ઓછા ખર્ચમાં બની જાય. જ્યારે પોતાના માટે કામ કરતા હોય ત્યારે ઘણા લોકો મજૂરી કે આવું બધું જતું કરીને અથવા તો અમુક શ્રમદાન કરીને પણ એ કાર્ય કરે. ઘણા એચપીઓ હરખ ભદુડા હોય, મજૂરી લેવી નથી અથવા તો પોતાના ખર્ચે કંઈક કામ કરવું છે, એવા પણ ઘણા ઉત્સાહી લોકો હોય, તો એને પોતાનો ઉત્સાહ દર્શાવવાનો મોકો મળે. આ બધું જોઈને એમણે પંચાયતને 3 સ્તરમાં પંચાયતી રાજ શરૂ કરવા માટેની ભલામણ જે તે સરકારને સોંપી. ત્યારે વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા, એમણે એના કન્સેપ્ટને સ્વીકાર્યો. એટલે આપણે પંચાયતી રાજના પ્રણેતા એવો શબ્દ પૂછાય તો બળવંતરાય મહેતા, સ્થાનિક સ્વરાજના પિતા એવો પ્રશ્ન પૂછાય તો લોર્ડ રિપન 1882માં એમણે લોકલ બોર્ડની, જિલ્લા કક્ષાએ લોકલ બોર્ડની સ્થાપના કરી હતી. પહેલા 1870માં લોર્ડ મેયોએ એક ઠરાવ પસાર કર્યો હતો પંચાયતોને વધારે સત્તા અને નાણાં આપવા માટે. પણ જિલ્લા કક્ષાએ જે સંગઠન લોકલ બોર્ડની સ્થાપના કરી, એટલે લોર્ડ રિપન છે એક સ્થાનિક સ્વરાજ્યનો પિતા તરીકે ઓળખાય. પંચાયતી રાજના પ્રણેતા એવું પૂછાય તો બળવંતરાય મહેતા. બળવંતરાય મહેતા છે એ સહકારી પ્રવૃત્તિમાં પણ અગ્રણી છે અને ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી, અને 1965ના યુદ્ધ વખતે કચ્છની બોર્ડરે, પાકિસ્તાનની બોર્ડરે છે પેટ્રોલિંગ દરમિયાન એનું હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું, એમનું મૃત્યુ થયું. અને એ દરમિયાન એટલે એ જે સ્થળ છે ત્યાં બળવંત સાગર બંધ બાંધવામાં આવ્યો છે કચ્છમાં, સુથરી ગામ પાસે, બરોબર. અને ગુજરાત રાજ્યના એ બીજા મુખ્યમંત્રી બન્યા હતા. પંચાયતી રાજના પ્રણેતા, રાષ્ટ્રીય લેવલે સહકારી ક્ષેત્ર જેનું નામ હતું, બરોબર. અને બળવંતરાય મહેતા ભવન છે એ આપણા ભાવનગરની જે જિલ્લા પંચાયત છે એનું નામ છે બળવંતરાય મહેતા ભવન, બરોબર. આપણને સામાન્ય રીતે એવું થાય ભવન એટલે દિલ્હી અને ગાંધીનગર હોય, એવું નથી. બળવંતરાય મહેતા ભવન છે આપણે ભાવનગર જિલ્લા પંચાયતનું નામ છે. ભાવનગર જિલ્લાના વતની હતા, સિહોરના, એટલે બરોબર. તો આ બળવંતરાય મહેતા સમિતિએ 24/11/1957માં રિપોર્ટ સોંપ્યો. જવાહરલાલ નહેરુએ એને એક્સેપ્ટ કર્યો અથવા તો એને સ્વીકાર્યો. અને સૌપ્રથમ 2 ઓક્ટોબર 1959ના રાજસ્થાનના નાગોર જિલ્લા ખાતેથી